નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ભૂગોળનું 2026નું જે મોડલ પેપર છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ। વિભાગ વાઇઝ કે વિભાગ એમાં સાચા જવાબ કયા આવશે, વિભાગ બીમાં કયા આવશે, સીમાં અને ડીમાં લાઇનસર આખા પેપરનું સોલ્યુશન જોઈએ। તો સૌથી પ્રથમ તો આ વિડીયો તમારા મિત્ર સાથે એક વખત શેર કરી દો જે ધોરણ 12માં છે અને 2026માં બોર્ડનું પેપર આપવાના। શરૂઆત કરીએ આપણે વિભાગ એથી। તો સૌથી પ્રથમ તો 20 તમારે શું છે એમસીક્યુ છે, કયા એમસીક્યુમાં કયો જવાબ આવે છે તે મેં તમને અહીંયા સાચા તમારે બતાવી છે। સોલ્યુશન કરીએ આપણે। પહેલું છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી, તો જવાબ આવશે પરિવહન। વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારતનો ક્રમ કયો છે, તો આમાં જવાબ આવશે બીજો નંબર। જો વસ્તી આ આન્સર તમારી ચોપડી 2011 પ્રમાણે ચાલે છે, એટલે વસ્તીની દૃષ્ટિએ અત્યારે તમારે બીજા નંબરે લખવાનું। જ્યારે ચોપડી બદલાશે, હાલમાં તો અત્યારે પહેલા નંબરે છે, પરંતુ આપણી ચોપડી હજી જૂની છે, બદલાઈ નથી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, તેથી જવાબ અહીંયા બીજો જ લખવાનો। ત્રીજો ક્વેશ્ચન, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે, તો તેમાં આવશે એસ્કિમો। નંબર 4, સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર કોણ છે, તો ઇન્ટરનેટ, કેમ કે ઇન્ટરનેટ ઝડપથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલી શકીએ છીએ। નંબર 5, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ, તો 1853 મુંબઈ અને થાણાની વચ્ચે થઈ હતી। છઠ્ઠો ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે, તો આપણું ઇન્ટરનેટ જ છે। એમાં સાર્કનું વડું મથક કયા શહેરમાં છે, તો જવાબ આવશે કાઠમંડુ। નંબર 8, વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે, તો આફ્રિકા। નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર છે, તો વલ્લભ વિદ્યાનગર। સિગ્મા દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે, તો તમે ધોરણ 10માં પણ ગણિતમાં ભણી ગયો, સિગ્મા માટે કઈ નિશાની વપરાય, તો એમાં જે છે એ રીતની સિગ્મા આવશે। એમ છે મધ્ય છે અને એક્સ છે તમારો મધ્યક છે। વર્તુળના ખૂણાના કુલ કેટલા અંશ હોય, તો 360 ડિગ્રી। એક જ પરિપ્રમાણ ધરાવતો આલેખ કયો છે, તો રેખા આલેખ જવાબ આવશે। નંબર 13, જીપીએસ પ્રણાલી વિકસનાર દેશ કયો છે, તો USA અમેરિકા। GISના પિતા તરીકે કોણ જાણીતા છે, તો રોજર ટોમલિન્સ જવાબ આવશે એમાં। ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર શું છે, તો પ્લોટર। નંબર 16, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો, તો બધાને ખબર છે રેશમ માર્ગ જવાબ એમાં આવે। નંબર 17, ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે, તો એ ટેમ્સ નદી ક્યાં આવેલી છે, લંડનમાં, તેથી તે બંદર લંડન આવશે। અને આ ઊંધો સવાલ પણ પૂછે કે ભાઈ લંડન પર કઈ નદી પર બંદર છે, તો ટેમ્સ નદી પર। નંબર 18, ભારતમાં સર્વ ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં છે, તો દહેરાદૂન જવાબ આવશે। નંબર 19, આલેખે એ ઘણું મહત્વનું ખાલી જગ્યાનું સ્વરૂપ છે, તો એક ચિત્રાત્મક સ્વરૂપ જવાબ આવશે। જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે, તો 24 જવાબ આવશે। આવી શરૂઆત કરીએ આપણે વિભાગ બીને। ક્વેશ્ચન અને સામે લાલ અક્ષરથી મેં તમને એક એકના જવાબ આપ્યા છે, છતાં પણ આપણે એક વખત વાંચીને જવાબ જોઈ લઈએ। પહેલો સવાલ છે કે સંભવાત શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો, જવાબ આવશે લ્યુશિયન ફાવર। નંબર 22, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાંથી થઈ હતી, તેમાં જવાબ આવશે યુરોપ ખંડમાં। સમૂહના માધ્યમો કયા કયા, સમૂહના માધ્યમો આવશે સમાચાર પત્ર, સામયિકો, આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મ બધી વગેરે તમારે લખી શકાય। નંબર 24, પરિવહનની વ્યાખ્યા, પરિવહન કોને કહેવાય, કે એક સ્થળેથી બીજા સ્થળે થતી જે હેરફેર છે એને કહેવાય પરિવહન। નંબર 25, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો, તો ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો। નંબર 26, વ્યાપાર એટલે શું, વ્યાપાર કોને કહેવાય, તો નંબર 26માં જવાબ આવશે કે કોઈ વસ્તુની આપ લે ને વ્યાપાર કહેવાય, ભાઈ આપણે કોઈને કશું વસ્તુ આપીએ, કંઈક સેવા આપીએ અને સામે જે આપણે મળે તેને શું કહેવાય, વ્યાપાર। નંબર 27, વસાહતના મુખ્ય 2 પ્રકાર જણાવો, તો આ બધાને ખબર છે વસાહતના 2 પ્રકાર છે, ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત। નંબર 28, નાટમો કયા સંસ્થા બનાવેલી છે, તો એ ક્યાં આવેલી છે, તો કોલકાતામાં બનાવેલી એક સંસ્થા છે। નંબર 29, કયા પ્રકારના આલેખની પ્રસિદ્ધિ સૌથી વધુ વપરાય છે, તો 29માં જવાબ આવશે સ્તંભ આલેખની જે પ્રસિદ્ધિ છે સૌથી વધારે શું થાય છે, એનું વપરાય છે। અને વિભાગ બીનો લાસ્ટ ક્વેશ્ચન 30મા નંબરનો, કોમ્પ્યુટરનું હાર્ડવેર કોને કહેવાય, કે ભાઈ એવા સાધનો જે આપણે જોઈ શકાય, જેને આપણે અડી શકાય, આ બધી વસ્તુને શું કહેવાય, કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે આપણે ઓળખી શકાય છે, જે આપણી આંખો જોઈએ દેખાય છે અને આપણે તેને અડી શકીએ છીએ, આ બધી વસ્તુ એટલે કોમ્પ્યુટરનું હાર્ડવેર। તો આ વિડીયોમાં આપણે વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન જોઈએ। નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવીશું।
અને તેની બ્લુપ્રિન્ટ પણ આપણે એમાં એક વખત આપણે રિવિઝન કરી લઈશું. ભાઈ કયું ચેપ્ટર છે, કયા માર્ક્સનું છે ને કેવી રીતે તમારે પૂછાય. સામે સ્ક્રીન પર તમારે દેખાય છે કે 13 ચેપ્ટર છે. 13 ચેપ્ટરમાંથી વિકલ્પ સાથે અને વિકલ્પ વિના કેટલા માર્ક્સનું કયું ચેપ્ટર છે એક વખતે જોઈ લેવું. વિભાગ સી અને વિભાગ ડીનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ સુધી એક વખત શેર કરી દો. થેન્ક યુ.